આપણે ફંડામેન્ટલ ઓફ અકાઉન્ટ ચાલુ કર્યું છે અને એમાં એમસીક્યુ આજે બે ચેપ્ટરમાં આપણે જોશું, એક લેજર અને એક ટ્રાયલ બેલેન્સ. તો યુનિટ 1 ના બંને ચેપ્ટર છે. લેજરમાં આપણા જે એમસીક્યુ છે તે 21 છે, એટલે 21 એમસીક્યુ આપણે લેજરના કરીશું અને ત્યાર પછી ટ્રાયલ બેલેન્સ એમસીક્યુ છે 27. એટલે આ ટોટલ બે ચેપ્ટર આજે આપણે પૂરા કરીશું. વન બાય વન આપણે સ્ટાર્ટ કરીએ. તમારી બધા પાસે મેં પીડીએફ શેર કરેલી છે. પેજ નંબર 10 ઉપરથી આપણે ચાલુ કરીએ છીએ લેજર્સ. એમાં એમસીક્યુ નંબર 1, લેજર બુક ઇઝ પોપ્યુલરલી નોન એજ સબસિડિયરી બુક ઓફ અકાઉન્ટ, સેકન્ડરી બુક્સ ઓફ અકાઉન્ટ, પ્રિન્સિપલ બુક્સ ઓફ અકાઉન્ટ અને નન ઓફ ધીસ. તો આપણી જે લેજર બુક છે તે લેજર છે એ આપણા અકાઉન્ટનો પાર્ટ છે, એટલે પ્રિન્સિપલ બુક્સ ઓફ અકાઉન્ટ એવું આપણે કહી શકીએ. ઓકે. સેકન્ડ નંબર, generally a ledger is divided into 7 part, 3 part, 4 part કે 2 part. તો લેજર જે છે તે બે પાર્ટમાં ડિવાઈડ થયેલા હોય, એક સબસિડિયરી લેજર અને એક પ્રિન્સિપલ લેજર. તો આપણે એમાં લખીશું ડી, 2 part. ઓકે. ત્રીજું, the main object of preparing a ledger is, લેજર બનાવવાનો મેઇન ઓબ્જેક્ટ શું છે, એનો હેતુ શું છે, તો એમાં અલગ અલગ ઓપ્શન્સ તમને આપ્યા છે. પહેલું, to ascertain the debtors and creditors of the business. બીજું, to ascertain the financial position of the business. To know, ત્રીજું, to know the net effect of the various transactions affecting a particular account, to ascertain the net profit and loss of the business. તો લેજર બનાવવા પાછળનો મેઇન આપણો ઇન્ટેન્શન શું છે, તો કે નોટ ઓનલી એ જાણવા માટે કે ડેટર્સ કે ક્રેડિટર્સ છે, ફાઇનાન્શિયલ પોઝિશન જાણવા માટે તો બેલેન્સ શીટ હોય છે, એ લેજરમાં હોય. તો આન્સર તમારો સી આવશે, ટુ નો ધ નેટ ઇફેક્ટ ઓફ વેરિયસ ટ્રાન્ઝેક્શન્સ અફેક્ટિંગ એ પર્ટિક્યુલર અકાઉન્ટ. તો એ આપણો મેઇન છે. આગળ આપણે વાત કરીએ ચોથું, ઇન અ લેજર ખાલી જગ્યા ટાઈપ ઓફ અકાઉન્ટ આર મેન્ટેન. ઓનલી પર્સનલ અકાઉન્ટ મેન્ટેન, ઓનલી રિયલ અકાઉન્ટ મેન્ટેન, ઓનલી નોમિનલ અકાઉન્ટ મેન્ટેન? ના, તો બધા જ અકાઉન્ટ, એટલે ડી આપણો આન્સર આવશે. ઓલ પર્સનલ, રિયલ એન્ડ નોમિનલ અકાઉન્ટ આર મેન્ટેન. એ આપણો આન્સર આવશે. ઓકે. આગળ વાત કરીએ. પાંચમું, જનરલ એન્ડ લેજર રેકોર્ડ્સ ટ્રાન્ઝેક્શન્સ ઇન. જનરલ અને લેજર એ કેવી રીતે મેન્ટેન કરવાના હોય, તો આપણો આન્સર આવશે ક્રોનોલોજીકલ ઓર્ડર, સ્ટેપ બાય સ્ટેપ, ડેટ વાઇઝ ડેટ, એનાલિટિકલ ઓર્ડર રિસ્પેક્ટિવલી. ઓકે. મેં તમને પહેલા જ કીધું હતું કે ડેટ બાય ડેટ આપણે લેજર મેન્ટેન કરીશું, એને ક્રોનોલોજીકલ ઓર્ડરમાં કહેવાશે. છઠ્ઠું, the process of transferring debit and credit item from general to their respective account in ledger is termed as. આપણે પહેલા જનરલ એન્ટ્રી કરીએ અને જનરલ એન્ટ્રીમાંથી આપણે લેજરમાં શું કરીએ, પોસ્ટિંગ કરીએ, ખતવણી કરીએ. તમે 12મા ધોરણમાં ખતવણી કહેતા હતા, અહીંયા આપણે કહેશું પોસ્ટિંગ. એટલે છઠ્ઠામાં આવશે એ પોસ્ટિંગ. ઓકે. ઇન એ લેજર there are ખાલી જગ્યા આઇડેન્ટિકલ કોલમ. કોલમ એટલે આપણે જે ઊભા ખાના કહીએ છીએ તેને આપણે કોલમ કહેશું. કેટલા ખાના હોય, તો કે 4 ખાના હોય. કેવી રીતના હોય તમને કહું. એક સિરિયલ નંબર હોય, પછી શું લખ્યું હોય, પર્ટિક્યુલર લખ્યું હોય, પછી લખ્યું હોય ફોલિયો નંબર અને પછી લખ્યું હોય અમાઉન્ટ. તો એને કહેશું 4 કોલમ. 4 કોલમ ડેબિટ સાઇડ હોય અને 4 કોલમ ક્રેડિટ સાઇડ હોય. આને આપણે લેજર કહેશું. તો 4 આન્સર 7માં આવશે ડી, 4 કોલમ. ઓકે. 8મું, all ledger accounts
एक्सेप्ट खाली जग्या आर બેલેન્સ્ડ। जो नॉर्मली બધા अकाउंट હોય ને એ બધા જ બેલેન્સ વાઇટ આઉટ થઈ જાય, પણ નોમિનલ અકાઉન્ટ એટલે ખર્ચાના અકાઉન્ટ એવા છે કે જે ઊભા રહે, એને આપણે ફાઇનલ અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા પડે। દાખલા તરીકે બેલેન્સ શીટની જે આઇટમ હોય તે બધી જ બેલેન્સ થઈ જાય। કોના બેલેન્સ ના થાય? તો કે ખર્ચાનો અકાઉન્ટ છે તે બેલેન્સ ના થાય, એને આપણે ટ્રાન્સફર કરવા પડે। એટલે 8મામાં આવશે સી નોમિનલ અકાઉન્ટ। નોમિનલ અકાઉન્ટ એટલે આપણા ખર્ચાના, લોસના એ અકાઉન્ટ। ઓકે, 9 The difference between two sides of ledger is none of. The difference between two side effect of ledger is known as। બે સાઈડનો આપણે ટોટલ કર્યો અને જે બેલેન્સ આવે એને આપણે શું કહેશું? બેલેન્સિંગ ફિગર। તમે 12મા ધોરણની અંદર તેને શું કહેતા? સિલક, જેને આપણે કહેશું બેલેન્સિંગ ફિગર। ઓકે, 10મું ઓપનિંગ એન્ટ્રી આર ધોઝ એન્ટ્રી વિચ આર પાસ્ટ। ઓપનિંગ એન્ટ્રી ક્યારે કરીએ આપણે? તો કે વર્ષ શરૂ થાય ત્યારે, તો એમાં આપણો આન્સર આવશે બી એટ ધ બિગિનિંગ ઓફ ધ યર। સેમ એવી રીતે 11મો ક્વેશ્ચન છે ક્લોઝિંગ એન્ટ્રી આર ધોઝ એન્ટ્રી વિચ આર પાસ્ટ। ક્લોઝિંગ એન્ટ્રી ક્યારે કરીએ? તો કે વર્ષ પૂરું થાય ત્યારે, તો એમાં આપણું આવશે એટ ધ એન્ડ ઓફ યર। ઓકે, 13મું Which of following is not book of original entry? Which of following is not of books of original entry? નીચેનામાંથી કયું એવું છે કે જે આમ નોંધનો પાર્ટ નથી? જર્નલ, કેશ બુક, બિલ્સ રિસીવેબલ અને લેજર। તો આપણો આન્સર આવશે બી લેજર। લેજર ઇઝ એ નોટ ઓરિજિન ઓફ ધી જર્નલ। ओके, LF 14મો ક્વેશ્ચન છે LF એટલે લેજર ફોલિયો ઇન ધ જનરલ ઇઝ ફાઇલ્ડ એટ ધ ટાઈમ ઓફ। લેજર ફોલિયોનો નંબર આપણે ક્યારે નાખીએ? તો કે જ્યારે પોસ્ટિંગ કરતા જઈએ ત્યારે એનો લેજર ફોલિયોનો નંબર નાખતા જઈએ, જેને આપણે કહીશું પોસ્ટિંગ। એટલે 14મામાં આવશે બી લેજર ફોલિયો ઇન ધ જનરલ ઇઝ ફાઇલ્ડ એટ ધ ટાઈમ ઓફ પોસ્ટિંગ। ઓકે, 15 કેશ અકાઉન્ટ હેઝ ખાલી જગ્યા બેલેન્સ। મેં તમને કીધું હતું કે એક્સપેન્સ હોય, એક્સપેન્સીસ અને લાયબિલિટીઝ। એક્સપેન્સીસ અને લાયબિલિટી આનો કેવો બેલેન્સ હોય? તો હોય ક્રેડિટ બેલેન્સ। અને ઇન્કમ એન્ડ લાયબિલિટીઝ, ઇન્કમ and liability। એવી જ રીતે એક્સપેન્સીસ અને અસેટ્સ આનું કેવું બેલેન્સ હોય? તો કે આ હોય આપણું ડેબિટ બેલેન્સ। હવે અહીંયા તમને ક્વેશ્ચન એવો પૂછ્યો છે કે કેશ અકાઉન્ટ હેઝ ખાલી જગ્યા બેલેન્સ। તો કેશ અકાઉન્ટ ક્યાં આવે? અસેટ્સમાં, તો એનું કેવું બેલેન્સ હોય? डेबिट बैलेंस। तो एम आंसर आवशे ए। ओके, सेल्स रिटर्न अकाउंट ऑलवेज शो ए खाली जग्या बैलेंस। नॉर्मली सेल्स होय सेल्स तो ये आपणी इनकम छे, तो इनकम नी केवी बैलेंस होय? क्रेडिट बैलेंस। पण आ शुं छे? सेल्स रिटर्न छे, तो ए शुं थशे? सेल्स मांथी ओछुं थशे, एनो मतलब के डेबिट बैलेंस थशे। तो 16માં આવશે બી which of the following account may have debit balance or credit balance? નીચેનામાંથી કયા એવા અકાઉન્ટ છે કે જેમાં ડેબિટ બેલેન્સ પણ હોઈ શકે અને ક્રેડિટ બેલેન્સ પણ હોઈ શકે? તો કમિશન રિસીવ્ડ ના સાહેબ, એમાં તો ઓલવેઝ ક્રેડિટ બેલેન્સ જ હોય, ઇન્કમ છે। પરચેજ અકાઉન્ટ ઓલવેઝ ડેબિટ બેલેન્સ હોય, ખર્ચો છે। नन ऑफ दिस पण ना आवे। पण पार्टनर નું કરંટ અકાઉન્ટ એવું છે કે એમાં ડેબિટ બેલેન્સ પણ હોઈ શકે અને ક્રેડિટ બેલેન્સ પણ હોઈ શકે। એટલે 17માં આપણે લખશું બી। ઓકે, કેપિટલ અકાઉન્ટ જનરલી હેઝ। કેપિટલ અકાઉન્ટ ક્યાં લખાય? તો કે લાયબિલિટીમાં। તો લાયબિલિટીની કેવી બેલેન્સ હોય? તો ક્રેડિટ બેલેન્સ। તો એમાં આપણે લખશું ક્રેડિટ બેલેન્સ। Which of these account has debit balance?
નીચેનામાંથી કયા અકાઉન્ટ એવા છે કે જેનું ડેબિટ બેલેન્સ હોય? એક 1 બાય 1 જોતા જઈએ. પહેલું છે રિઝર્વ ફોર ડાઉટફુલ ડેટ્સ, એ આપણું ક્રેડિટ બેલેન્સ છે. બેંક લોન લાયબિલિટી છે, એ પણ ક્રેડિટ બેલેન્સ છે. ઇન્કમ રિસીવ્ડ ઇન એડવાન્સ, એ પણ આપણી લાયબિલિટી બાજુ લખીશું એટલે એ પણ આપણું ક્રેડિટ બેલેન્સ છે. પણ પ્રીપેડ ઇન્સ્યોરન્સ જે આપણે એડવાન્સમાં ચૂકવી દીધો છે તે આપણી એસેટ્સ બાજુ આપણે લખીશું એટલે એનું બેલેન્સ આવશે ડેબિટ. એટલે 19મા નંબરમાં આપણે લખશું ડી, પ્રીપેડ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ, અગાઉથી ચૂકવેલું પ્રીમિયમ. ઓકે. 20. At the end of accounting period of the ledger book are, કોઈ પણ અકાઉન્ટિંગ પૂરું થાય અને લેજરમાં જે બેલેન્સ હોય તે બેલેન્સને આપણે ક્યાં ટ્રાન્સફર કરી દેશું? પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેશું. જે બેલેન્સ નથી તેવા બેલેન્સ. એટલે 20માં આવશે એ, if not balance and their balance is transferred to profit and loss account. 21. The technique of finding net balance of the account after considering a total of both sides, debit and credit, appearing in the books is known as balancing of the account. પહેલા જનરલ એન્ટ્રી આપણે કરીએ એટલે આમ નોંધ કર્યા પછી આપણે લેજર બનાવ્યા હોય. એ લેજર જે આપણે બનાવ્યા છે એનો ટોટલ કરીએ એટલે આપણે શું કરશું? બંનેને બેલેન્સિંગ કરશું. શું કરશું? બેલેન્સિંગ. અને જે બેલેન્સિંગ છે એ બેલેન્સિંગ આપણે ટ્રાયલ બેલેન્સ ફાઇનલ અકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દઈશું. તો આ થયું આપણું લેજર આપણે ચેપ્ટર પૂરું કર્યું. હવે આપણે જોઈશું ટ્રાયલ બેલેન્સ. ટ્રાયલ બેલેન્સ બી એકદમ ઇઝી છે. એમાં 27 ક્વેશ્ચન છે એ આપણે ફટાફટ જોઈ લઈએ છીએ. તો પેજ નંબર 12 ઉપર છે ટ્રાયલ બેલેન્સ ચેપ્ટર. એમાં MCQ નંબર 1, ટ્રાયલ બેલેન્સ ઇઝ એ પર્સનલ અકાઉન્ટ, રિયલ અકાઉન્ટ, નોમિનલ અકાઉન્ટ કે લિસ્ટ ઓફ બેલેન્સીસ? તો આ ત્રણેય જે અકાઉન્ટ છે એના જે બેલેન્સીસ નીકળે એનું ટ્રાયલ બેલેન્સ બને. એટલે આપણે લખશું ડી, લિસ્ટ ઓફ બેલેન્સીસ. ઓકે. બીજું, a trial balance is prepared on a trial balance is a prepared on a ટ્રાયલ બેલેન્સ ક્યારે બનાવીએ? તો કે જ્યારે આપણે ઈચ્છા થાય કે હવે આપણે આપણા બુક્સ ઓફ અકાઉન્ટને કોઈ એરર નથી ને, તો એ જાણવા માટે આપણે પર્ટિક્યુલર ડેટ ઉપર ટ્રાયલ બેલેન્સ બનાવીએ એટલે ત્યાં આવશે પર્ટિક્યુલર ડેટ. ત્રીજું, આફ્ટર ધ પ્રિપેરેશન ઓફ લેજર પ્રિપેર થયા પછી નેક્સ્ટ સ્ટેપ ઇઝ પ્રિપેરેશન ઓફ. આપણે અકાઉન્ટિંગ સાયકલ ભણતા હતા એમાં પહેલાં આપણે લેજર બનાવીએ અને લેજર પછી જે બધાના બેલેન્સ નીકળે એ બેલેન્સનું આપણે ટ્રાયલ બેલેન્સ બનાવશું. એટલે ત્રીજામાં આવશે બી, ટ્રાયલ બેલેન્સ. ઓકે. ચોથું, ધ મેઇન ઓબ્જેક્ટિવ ઓફ પ્રિપેરેશન ધ ટ્રાયલ બેલેન્સ ઇઝ. ટ્રાયલ બેલેન્સ બનાવવાનો મેઇન ઓબ્જેક્ટિવ શું છે? તો આર્થમેટિક એક્યુરેસી, આપણને લેજરની ખબર પડે કે એમાં કોઈ ભૂલ નથી, કોઈ લોકેટિંગ એરર છે કે એક જગ્યાની બીજી જગ્યાએ ખતમણી થઈ હોય તો એ આપણને ખબર પડે. ફેસિલિટેટ ધ પ્રિપેરેશન ઓફ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ, એટલે બેલેન્સ શીટ બનાવવામાં, પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ બનાવવામાં, ટ્રેડિંગ અકાઉન્ટ બનાવવામાં બધે જ કામ આવશે. એટલે આપણે ચોથામાં લખશું ઓલ ઓફ ધી અબોવ. ઓકે. પાંચમું, ક્લોઝિંગ સ્ટોક ઇન ધ ટ્રાયલ બેલેન્સ ઇમ્પ્લાઇઝ ધેટ. ક્લોઝિંગ બેલેન્સ હોય તો આપણે રો મટીરિયલનો ક્લોઝિંગ સ્ટોક કોઈ બી હોય તો એની સાથે આપણે એડજસ્ટ કરશું. એટલે એમાં આવશે પાંચમામાં તો બી, ઇટ ઇઝ એડજસ્ટેડ ઇન ધ પરચેસ અકાઉન્ટ. ઓકે. ઇન કેસ એ ટ્રાયલ બેલેન્સ ડઝ નોટ એગ્રી, માની લો કે કોઈ ટ્રાયલ બેલેન્સમાં ડિફરન્સ આવે છે તો આપણે ત્યાંથી અટકી નહીં જઈએ. જે પણ ડિફરન્સ આવે છે ડેબિટ સાઇડ કે ક્રેડિટ સાઇડ એ આપણે સસ્પેન્સ અકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દઈશું અને આપણે આપણી આગળની પ્રોસેસ ચાલુ કરશું. પછી આપણે ડિફરન્સ શોધીશું. તો
In case of trial balance does not agree, તમે એને ગુજરાતીમાં શું કહે તમને ખબર પડે, એને સસ્પેન્સ કહેવાય. સસ્પેન્સ અકાઉન્ટ આપણે બનાવીએ છીએ. ટ્રાયલ બેલેન્સનો ડિફરન્સ પુટ કરી દઈએ ત્યાં. ઓકે. The equality of debit and credit can be tested periodically by preparing. આપણે જે ડેબિટ અને ક્રેડિટ કરીએ છીએ એને આપણે પિરિયોડિકલી શું કરીએ તો કે પિરિયોડિકલી આપણે એને ચેક કરીએ કે સાચું છે કે ખોટું. અને કોના દ્વારા ચેક થાય તો કે એ ટ્રાયલ બેલેન્સ દ્વારા ચેક થાય. તો સાતમામાં આવશે એ ટ્રાયલ બેલેન્સ. ઓકે. The object of opening suspense account is, સસ્પેન્સ અકાઉન્ટ શું કામ આપણે કરીએ તો કે આપણે જે કામ માટે ટ્રાયલ બેલેન્સ બનાવીએ છીએ એ કામ ડીલે ના થાય એટલા માટે આપણે એ કરીએ છીએ. તો ટુ અવોઇડ ધ ડીલે ઇન પ્રિપેરેશન ઓફ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ, તો આપણે 8માં લખશું બી, અવોઇડ ધ ડીલે ઇન ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ. ઓકે. 9, under the ખાલી જગ્યા મેથડ every ledger account is balanced and total of this balance are carried forward to trial balance. એને કહેશું ટોટલ મેથડ. આપણે ટોટલ મેથડ થી કરશું. 10નું સેમ જ છે ટોટલ મેથડ, પણ આન્સરમાં ચેન્જ છે એટલે એ ધ્યાન રાખજો. છે ટોટલ મેથડ જ. ખાલી જગ્યા મેથડ is used commonly by accountant and help in preparation of the ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ. બેલેન્સ મેથડ. બેલેન્સ મેથડ આપણે યુઝ કરીએ. બેલેન્સ મેથડ એટલે શું તો કે ટ્રાયલ બેલેન્સ મેથડ. બેલેન્સ મેથડ યુઝ કરીને આપણે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ બનાવીએ. 12, the balances of all the assets account, expense account, losses, drawing, cash, bank balance are placed in ખાલી જગ્યા column of the trial balance. મેં તમને કીધું હતું કે કોઈ બી એક્સપેન્સ હોય અને અસેટ્સ હોય તો કયા કોલમમાં મૂકીશું આપણે તો કે ડેબિટ કરીશું. તો આન્સર આવશે આપણો ડેબિટ. 13, the balances of liability, the balances of liabilities, income, profit, capital account place in ખાલી જગ્યા કોલમ. કયા કોલમમાં મૂકીશું તો કે ક્રેડિટ સાઇડ મૂકીશું. ઓકે. 14, after preparing the trial balance, accountant find that the total of credit side is short by 2000. Difference will be, આપણે એક આવું ટ્રાયલ બેલેન્સ બનાવ્યું એને આપણે કહીશું ટીબી ટ્રાયલ બેલેન્સ. કયા ડિફરન્સ આવ્યો કેટલો 2000 રૂપિયાનો આપણે ડિફરન્સ આવ્યો. તો આપણે શું કરીશું તો કે સસ્પેન્સ અકાઉન્ટમાં આપણે શું કરી દઈશું ક્રેડિટ કરી દઈશું. એટલે એન્ટ્રી શું કરીશું તો કે ટીબીનો જે પણ ડિફરન્સ હશે ટીબી અકાઉન્ટ ડેબિટ કેટલા 2000 એટલે અહીંયા આપણે 2000 તો આપણું બેલેન્સ શું થઈ જશે મળી જશે ટુ સસ્પેન્સ અકાઉન્ટ. તો સસ્પેન્સ અકાઉન્ટમાં આપણે શું કર્યું ક્રેડિટ કર્યું કેટલા 2000. તો અહીંયા આન્સર શું આવશે આપણો ક્રેડિટ ટુ સસ્પેન્સ અકાઉન્ટ. આ બેલેન્સ ભલે ક્રેડિટ સાઈડ આવ્યું પણ આ બેલેન્સ કેવું છે ડેબિટ બેલેન્સ. એટલે ડેબિટ સાઈડ ખતવણી કરીશું એટલે એક એન્ટ્રી ક્રેડિટમાં જશે સસ્પેન્સના અકાઉન્ટમાં. આગળ જોઈએ. અંડર ખાલી જગ્યા મેથડ ટ્રાયલ બેલેન્સ શો બોથ ટોટલ એઝ વેલ એઝ નેટ બેલેન્સ ઓફ ધી અકાઉન્ટ. એને બેલેન્સ મેથડ પણ કહેશું અને ટોટલ મેથડ પણ કહેશું. Now 16, rupees 1500 received from sub-tenant for rent and entered correctly in the cash book is posted to the debit of rent account is trial balance. અહીંયા બહુ સરસ સમજવા જેવું છે, જરા ધ્યાન રાખજો. એ શું કહે છે કે તમે એક પ્રોપર્ટી છે રેન્ટ ઉપર આપેલી છે. શું છે રેન્ટ ઉપર આપેલી છે. એના રેન્ટના પૈસા તમને રિસીવ થયા કેટલા 1500 રૂપિયા. ઓકે. તો આની અકાઉન્ટિંગ એન્ટ્રી શું થવી જોઈએ
તો એન્ટ્રી આપણે કરીશું કેશ પૈસા આવે એટલે કેશ અકાઉન્ટ ડેબિટ. કેશ અકાઉન્ટ ડેબિટ કેટલા 1500. ક્યાંથી આવ્યા શાના આવ્યા તો કે રેન્ટ ના આવ્યા. ટુ રેન્ટ રિસીવ્ડ એવું અકાઉન્ટ આપણે બનાવ્યું હોય આપણે. રેન્ટ રિસીવ્ડ અકાઉન્ટ કેટલું 1500. હવે આ ખાસ ધ્યાન રાખજો એણે એવું કીધું કે તમે જે આ 1500 રૂપિયા રિસીવ્ડ કર્યા તે 1500 કેશમાં સાચી ખતવણી કરી પણ ડેબિટ કોને કરી દીધું તો કે રેન્ટ. એટલે કરવાનું હતું ક્રેડિટ 1500 થયા નહીં. ઓકે અને ઉપરથી બીજા 1500 તમે ડેબિટ કર્યા એટલે એક તો તમે ક્રેડિટ નતા કરવાના એ 1500 ક્રેડિટ ના થયા એની જગ્યાએ તમે શું કર્યું 1500 ઓર ડેબિટ કરી દીધા. તો ડિફરન્સ કેટલાનો આવ્યો 3000 નો. તો આપણામાં આન્સર કયો આવશે ધ ડેબિટ ટોટલ વિલ બી ગ્રેટર બાય 3000 ધેન ક્રેડિટ ટોટલ. તો આ આપણો આન્સર આવશે 16. નાઉ 17 મેથડ ઓફ ટ્રાયલ બેલેન્સ આર balance method, total and balance method, all of these. તો ટ્રાયલ બેલેન્સ માં આ બધી મેથડ નો યુઝ થાય જેને આપણે કહીશું all of these. Okay, now 18 the trial balance of Messrs M and company show outstanding salary. આ એક ટ્રાયલ બેલેન્સ છે કંપનીનું. આ ક્રેડિટ સાઇડ છે આ ડેબિટ સાઇડ છે અને આ ક્રેડિટ સાઇડ છે. એ શું કહે છે આઉટસ્ટેન્ડિંગ સેલેરી. ક્યાં હોય આઉટસ્ટેન્ડિંગ સેલેરી ડેબિટ સાઇડ. આઉટસ્ટેન્ડિંગ સેલેરી કેટલા રૂપિયા કહે છે 8 લાખ રૂપિયા. સો ચૂકવવાની બાકી સેલેરી એ ક્યાં જશે તો કે ટ્રેડિંગ અકાઉન્ટમાં ના જાય પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ના જાય તો ક્યાં જશે તો કે આ બેલેન્સ શીટમાં જશે. ક્યાં જશે બેલેન્સ શીટમાં જશે. આપણી લાયબિલિટી છે એટલે આપણે આઉટસ્ટેન્ડિંગ ક્રેડિટ બાજુ લખીશું એટલે આ આપણું થઈ ગયું ડેબિટ ક્રેડિટ આઉટસ્ટેન્ડિંગ લાયબિલિટી કેટલી 8 લાખ. ક્યાં લખશું બેલેન્સ શીટમાં લખશું. ઓકે which of the following is not a process in the preparation of the trial balance? Which of the following is not a process in the preparation of trial balance? તો રેકોર્ડિંગ છે, ક્લાસિફાઈંગ છે, સમરાઇઝિંગ છે, એ શું છે? એ બધા જ ટ્રાયલ બેલેન્સના પાર્ટ છે. બટ જે ઇન્ટરપ્રિટેશન છે તો ટ્રાયલ બેલેન્સ ઉપરથી આપણે કોઈ ઇન્ટરપ્રિટેશન ના કરી શકીએ એટલે ઇન્ટરપ્રિટેશન ઇઝ અ નોટ પાર્ટ ઓફ ધ ટ્રાયલ બેલેન્સ. એટલે આપણો 19મા નંબરમાં આન્સર આવશે એ ઇન્ટરપ્રિટેશન. ઓકે 20મું which of the following is trial balance is contradictory to each other? મસ્ત ક્વેશ્ચન છે જરા શાંતિથી જોજો. Which of the following is trial balance is contradictory to other? નીચેનામાંથી કયા લેજર એવા છે કે જે એકબીજાના કોન્ટ્રાડિક્ટ છે? એક ડેબિટ હોય ને એક ક્રેડિટ હોય એ આપણે સમજવાનું છે. તો અગેન હું તમને સમજાવી દઉં કે ઇન્કમ હોય અને લાયબિલિટીઝ હોય એવી જ રીતે એક્સપેન્સીસ હોય અને અસેટ્સ હોય. આની કેવી બેલેન્સ હોય તો કે ક્રેડિટ બેલેન્સ હોય અને આની કેવી બેલેન્સ હોય તો કે ડેબિટ બેલેન્સ હોય. આટલી તો આપણને ખબર છે. ઓકે ચલો વન બાય વન નેચર જોતા જઈએ. આપણે 20મું જોઈએ ટ્રેડ રિસીવેબલ એન્ડ લાયબિલિટીઝ.
પહેલું આપણને આપ્યું છે ટ્રેડ રિસીવેબલ અને બીજું આપ્યું છે લાયબિલિટીઝ. બીજો ઓપ્શન આપણે આપ્યો છે, શું આપ્યો છે? ઇન્વેન્ટરીઝ એન્ડ ડ્રોઈંગ એટલે ઉપાડ. ઓકે. ત્રીજો ઓપ્શન આપણને આપ્યો છે સેલ્સ એન્ડ પરચેઝ રિટર્ન. સેલ્સ અને બીજું છે પરચેઝ રિટર્ન. અને ચોથો આપણને આન્સર આપ્યો છે કેરેજ ઇનવર્ડ અને આઉટવર્ડ. કેરેજ ઇનવર્ડ એન્ડ કેરેજ આઉટવર્ડ. આટલા આપણને આન્સર આપ્યા છે. નીચેથી જોતા જઈએ. આ શું છે ભાઈ? ખર્ચો. તો ખર્ચો કેવો હોય? ડેબિટ. આ કેરેજ ઇનવર્ડ હોય કે આઉટવર્ડ હોય? છે તો આપણો ખર્ચો તો શું હોય? ડેબિટ. એટલે આ કોન્ટ્રાડિક્ટરી નથી, બંને ડેબિટ થયા. ઓકે. સેલ્સ છે એનું કેવું બેલેન્સ હોય? ક્રેડિટ. અને પરચેઝ રિટર્ન, પરચેઝ નું ડેબિટ બેલેન્સ હોય, પણ પરચેઝ રિટર્ન થાય તો સાહેબ એ ક્રેડિટ બેલેન્સ હોય. તો આ બી કોન્ટ્રાડિક્ટરી નથી, બંને ક્રેડિટ થયા. ઇન્વેન્ટરી કેવું હોય? ડેબિટ. ડ્રોઈંગ આપણે કેપિટલમાંથી માઇનસ કરીને લખીએ, એટલે આમ તો લખાય લાયબિલિટી બાજુ, પણ આ શું લખાય કેવી રીતે? તો કે માઇનસ ફિગરમાં. એટલે આ પણ કેવું છે? ડેબિટ. એટલે આ બી કોન્ટ્રાડિક્ટરી નથી, આ બંને ડેબિટ જ થયા. ટ્રેડ રિસીવેબલ શું છે? તો કે સાહેબ ટ્રેડ રિસીવેબલ આપણે જેની પાસેથી પૈસા લેવાના છે તે, એટલે આપણે ક્યાં લખશું? અસેટ્સ બાજુ. અને આ તો ક્લિયરલી તમને લખ્યું છે આ લાયબિલિટીઝ. તો આ શું થાય? તો કે સાહેબ આ ડેબિટ થયું હોય, આ ક્રેડિટ થયું હોય. તો એનો મતલબ એવો થયો કે ફર્સ્ટ જે તમારો આન્સર છે તે ટ્રેડ રિસીવેબલ અને લાયબિલિટી એ એકબીજાથી કેવું છે? તો કે કોન્ટ્રાડિક્ટરી છે. 21 ટ્રાયલ બેલેન્સ ક્રિએટ ખાલી જગ્યા એક્યુરેસી. શું છે? તો કે ટ્રાયલ બેલેન્સ છે તે આર્થમેટિકલી એક્યુરેસી છે. આર્થમેટિકલ આપણને ખબર પડે કે કોઈ ભૂલ નથી ને તેવું. 22 ધ પ્રિપેરેશન ઓફ ટ્રાયલ બેલેન્સ ઇઝ. આપણે ટ્રાયલ બેલેન્સ પ્રિપેર કરવાનો મેઇન ઇન્ટેન્શન શું છે? તો કે જે પણ લેજર આપણે બનાવ્યા છે કે જે પણ આપણે અકાઉન્ટિંગ એન્ટ્રી કરી છે તેમાં કોઈ એરર નથી ને? કમિશનિંગ એટલે સ્થાપવું, બનાવવું, એમાં કોઈ એરર નથી ને? એટલે 22 માં આવશે સી. ઓકે. અ ટ્રાયલ બેલેન્સ કન્ટેન ખાલી જગ્યા ઓફ બેલેન્સ. ટ્રાયલ બેલેન્સમાં શું હોય? તો કે પર્સનલ અકાઉન્ટ, રિયલ અકાઉન્ટ, નોમિનલ અકાઉન્ટ, પર્સનલ અકાઉન્ટ ને ઓલ અકાઉન્ટ. તો આપણે લખશું ઓલ અકાઉન્ટ. 23 માં આવશે ડી. ઓકે. 25 બેલેન્સ ઓફ અકાઉન્ટ આર ટ્રાન્સફર્ડ. બેલેન્સ ઓફ અકાઉન્ટ આર ટ્રાન્સફર્ડ. અકાઉન્ટના જે બેલેન્સ છે આપણે ક્યાં ટ્રાન્સફર કરશું? તો કે આપણે ટ્રેડિંગ અકાઉન્ટમાં ટ્રાન્સફર કરશું અને બેલેન્સ શીટમાં ટ્રાન્સફર કરીશું. તો આપણે આન્સર લખશું ડી, બોથ એ એન્ડ સી. ઓકે. આમ તો પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં પણ ટ્રાન્સફર થાય, બટ એ એક્સપેન્સનું અકાઉન્ટ છે એટલે ડાયરેક્ટલી ટ્રાન્સફર થાય. 26 અ ટ્રાયલ બેલેન્સ will not balance. ટ્રાયલ બેલેન્સ ક્યારે બેલેન્સ ના થાય? તો અહીંયા અમે કીધું છે એક જનરલ એન્ટ્રી 2 વાર પોસ્ટિંગ કરી હોય, કરેક્ટ જનરલ એન્ટ્રી ઇઝ પોસ્ટેડ ટ્વાઇસ. બીજું તો 2 વાર જનરલ એન્ટ્રી આપણે કરી હોય તો એને કારણે કે ટ્રાયલ બેલેન્સ મેચ થાય એવું ના હોય. ડેબિટ ક્રેડિટ થાય અને ટ્રાયલ બેલેન્સ તો મેચ થશે જ. The purchase on credit basis is debited to purchase and credit cash. જો આપણે કેશ થી પરચેસ કરીએ કે ક્રેડિટ માં પરચેસ કરીએ, બાકીમાં પરચેસ કરીએ, આપણે મૂકવાના છીએ ક્યાં? તો કે પરચેસ અકાઉન્ટમાં ડેબિટ સાઈડ. એટલે એનાથી કઈ ફેર નહીં પડે, ટ્રાયલ બેલેન્સ તો ટેલી થાય છે. હવે જે છે ને એ મહત્વનું છે સી. ₹500 cash payment to creditor is debited to
trade payable ₹550 and credit to cash account 500. ખરેખર આપણે 500 કેશ પેમેન્ટ જે ક્રેડિટરને આપવાના હતા તેનું આપણે एक्चुअल अकाउंटिंग एंट्री શું થાય ક્રેડિટર ને આપવાના હતા તો કે ક્રેડિટર અકાઉન્ટ ડેબિટ કેટલા 500 આપવાના હતા અને શાના દ્વારા આપવાના હતા કેશ અકાઉન્ટ તો કેશ 500 એના બદલે આપણે કર્યું હું ટ્રેડ પેયેબલ અકાઉન્ટ કેટલા 500 સોરી 50 and credited to cash કેટલા 500 તો એનો મતલબ શું થયો તમે ક્રેડિટરમાં 450 ઓછા બુક કર્યા એના દ્વારા તમારું ટ્રાયલ બેલેન્સ મેચ થશે નહીં કેટલો ડિફરન્સ પડશે તો કે 450 રૂપિયાનો ડિફરન્સ ઓકે નાઉ લાસ્ટ સિરિયલ નંબર અકાઉન્ટ હેડ આપ્યા છે डेबिट આપ્યું છે ને ક્રેડિટ આપ્યું છે આપણે જોવાનું કે આ કોઈ ભૂલ તો નથી ને સેલ્સ ઇન્કમ છે ઇન્કમ ની કેવી બેલેન્સ હોય ક્રેડિટ જો મેં લખી છે કેટલા આપ્યા છે 15000 બિલકુલ સાચું છે પરચેસ છે આપણો ખર્ચો છે ખર્ચેસ ની કેવી બેલેન્સ હોય ડેબિટ 10000 રૂપિયા ડેબિટ કર્યા છે બરાબર છે મિસેલેનિયસ એક્સપેન્સ એટલે પરચુરણ ખર્ચાઓ 2500 રૂપિયા આપણા ખર્ચાઓ છે એની કેવી બેલેન્સ હોય ડેબિટ બેલેન્સ બરાબર છે આપણે સાચું લખ્યું છે સેલેરી શું છે ખર્ચો કેવી બેલેન્સ હોય ડેબિટ બેલેન્સ એને લખ્યું છે ક્યાં તો કે ક્રેડિટ સાઈડ કેટલા 2500 તો ખોટું છે સેલેરી કોઈ દિવસ ક્રેડિટ સાઈડ હોય નહીં સેલેરી છે આપણો ખર્ચો છે ખર્ચો ઓલવેઝ ડેબિટ હોય જુઓ હવે આન્સરમાં बी साचो आंसर है रोंग प्लेसिंग ऑफ सैलरी अकाउंट तो 27 एमसीक्यू जे आपड़ा छे ते थया छे हवे नेक्स्ट चैप्टर में आपणे काले जोईशुं सब्सिडरी बुक्स में आपणे आगळ करीशुं એટલે એની સાથે સાથે હું તમને કાલે સવારે સ્ટેટિસ્ટિક્સના ઓબ્જેક્ટિવ સ્ટાર્ટ કરાવીશ આજે મટીરીયલ નથી આવ્યું કાલે સવારે આપણને આવી જશે સ્ટેટિસ્ટિક્સના ઓબ્જેક્ટિવ સાથે સાથે હું સ્ટાર્ટ કરાવીશ અને ઉદિત સર આજે એમસીક્યુ કરાવે છે એ પ્રમાણે આપણે આગળ જઈશું તમારા ઇકોનોમિક્સના અને ઇંગ્લિશના એમસીક્યુ પણ આપણે ક્લાસ 15 પરમ દિવસે આવી જશે તો આપણે સ્ટાર્ટ કરાવી દઈશું મતલબ 29 તારીખ સુધીમાં આપણે બધા એમસીક્યુ થઈ જાય એવો પ્રયત્ન કરીશું ઓકે આપણે કાલે મળીશું